ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આજે સમગ્ર દેશમાં મતગણના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. બિહારમાં પણ એનડીએ આગળ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત બધામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. સૌપ્રથમ ગુજરાતમાં 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતની દિશામાં આગળ વધી રહી છે. ત્યાંના મતદારો એમનો આ વિજય છે. ગુજરાતની જનતાનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું. આ વિજયના યશમાં તેઓનો પણ પૂરતો હિસ્સો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર એમના કરેલા કામો, એક મજબૂત નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રાપ્ત થયું છે એમાં લોકોએ ભરોસો રાખ્યો છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે એનો પણ લોકોએ પ્રતિસાદ આપ્યો છે. અને આ ચૂંટણીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો, અલગ અલગ સમાજો આમાં મતદાન કર્યું છે. દાખલા તરીકે કચ્છની સીટ હતી, દક્ષિણ ગુજરાતની સીટ હતી, આદિવાસી બેલ્ટની સીટો હતી, સૌરાષ્ટ્રની સીટો હતી. દરેક સમાજ પણ આ 8 જે મતદાન થયા ત્યાં આગળ મુસ્લિમ પ્રભાવિત એરિયા હતો, આદિવાસી વિસ્તાર પ્રભાવિત એરિયા હતો, પાટીદાર પ્રભાવિત એરિયા હતો, કોળી પ્રભાવિત એરિયા હતો. દરેક સમાજના આમાં પ્રભાવિત એરિયા હતા અને બધામાં ખાલી જીત નહીં, ભવ્ય લીડ મળી છે. ડાંગમાં આજે 30,000 મતથી અમે આગળ છીએ. ડાંગના ઇતિહાસમાં આટલી બધી મોટી સરસાઈ કદી મળી નથી. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. દરેક જગ્યાએ ખાલી ભારતીય જનતા પાર્ટી જીત એટલું નહીં, પણ કોંગ્રેસ કરતા અનેક ગણા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. અમુક જગ્યાએ તો કોંગ્રેસ એટલી બધી પાછળ છે કે એનાથી અપક્ષ આગળ નીકળી જાય છે. અબડાસાની સીટ ઉપર આ સ્થિતિ બની છે. તો એનો અર્થ એ છે કે પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસની ખબર ઉપર છેલ્લો ખીલ્લો ઠોકવાની આ ચૂંટણી છે. અને આ ચૂંટણી એ ટ્રેલર છે. આવનારી કોર્પોરેશન, પંચાયત અને 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજય અને એ દિશામાં આગળ વધવાની ગતિ એ સ્પષ્ટ દેખાય છે. એટલે આ ચૂંટણી એક નિર્ણાયક તબક્કામાં હતી અને એમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લોકોની અપેક્ષા, સપનાઓને પૂરા કરવા માટે કટિબદ્ધ બનશે. અને જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમની ઈચ્છા આત્મનિર્ભર ભારત માતા જગતજનની બને અને એ દિશામાં આગળ વધવા માટેનું પ્રજાએ મત ભાજપને આપીને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને એ અમે લોકોનું ઋણ અને એના આધાર ઉપર ભવિષ્યમાં એમની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય એની ચિંતા કરીશું. સાથે સાથે કોરોનાના સંક્રમણ કાળમાં આ ચૂંટણી હતી. એક નવા પરિસ્થિતિમાં હતી. અનેક વિવેચકોએ આ ચૂંટણીમાં મતદાન થશે નહીં થાય,
ચૂંટણી કેવી થશે એને બદલે મતદાન પણ ભારે થયું અને લીડ પણ ભારે આપી, એટલે એ પણ એક વિશેષ બાબત છે. અમારે દુઃખ સાથે આજે ઉલ્લેખ કરવો પડે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી પતી પછી માનતા હતીને એ બદ્રીનાથ ગયા હતા. 2 કાર્યકર્તાના અવસાન થયા છે, એમને પણ યાદ કરીને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપું છું. અને આ વિજય એ જનતાનો વિજય છે. જનતાની અપેક્ષા, લાગણી, આકાંક્ષાઓ એને અમે પરિપૂર્ણ કરીશું જ, એ બાબતની ખાતરી આપીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીના 111 ધારાસભ્ય બન્યા, સંખ્યાબળ થયું છે અને એક મજબૂત સરકાર તરીકે અમે વિશેષ આગળ વધી અને લોકો વચ્ચે કામ કરીશું. ઇલેક્શન જ્યારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા. આપ પર એક વ્યક્તિગત આક્ષેપ રાજુ સાતવે કર્યો હતો કે ચૂંટણી બાદ સીએમ, પૂર્વ સીએમ અથવા રાજ્યપાલ હશે. શું કહેશો? મેં એ વખતે પણ જવાબ આપ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં પણ આવા ડંફાસુ મારનારા લોકો હતા કે ભૂતપૂર્વ હશે ને ફલાણું હશે ને ઠીકણું હશે. ત્યારે મેં કીધું હતું કે તમે જેના ખીલે કૂદો છો એ કોંગ્રેસનું નેતૃત્વના અસ્તિત્વના સવાલો ઊભા થવાના છે. આ બધી ડંફાસો છે અને આ વખતે પ્રજા જાણે જ છે અને એને જ કારણે કોંગ્રેસની આ હાલત છે. નહીં, એટલે કોંગ્રેસે તે દિવસે અમે કહેતા હતા કે બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે. કશી જગ્યાએ અસંતોષ નથી. કોંગ્રેસ અસંતોષ ફેલાવાના અનેક કારસાઓ રચ્યા હતા પણ થયું નથી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં પણ અનેક જૂઠા આક્ષેપો, પ્રતિ આક્ષેપો કર્યા હતા, પરંતુ પ્રજાએ કોંગ્રેસનું સ્થાન દેખાડી દીધું છે. અને કોંગ્રેસ, મેં કીધું ને, ખાલી ભાજપ જીતી છે એટલું નથી, ભવ્ય મતે જીતી છે. એટલે કોંગ્રેસને બહુ આથી મોટો જાકારો કદી હોઈ ન શકે. એ તો ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે, એ અમારો નિર્ણય નથી. પરંતુ મેં કીધું એમ, આ ટ્રેલર છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 2022ની ચૂંટણી, એના દિશા દર્શન કરનારું આ પરિણામ છે.